તો મિત્રો ટ્રમ્પના નવા દાવથી હવે ભારત ચાઇના સાથે યુરોપિયન યુનિયન પણ મુશ્કેલીમાં આવી ગયું છે. ટ્રેડ ડીલ મામલે ભારત અને અમેરિકા વચ્ચે ગઈકાલે જે સુલેહ દેખાઈ રહી હતી તે પાસા હવે અવળા પડી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. તો આજે વાત કરશું ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું ચાંદી. તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જેના માટે ઓળખાય છે તે કરી બતાવ્યું છે. ફરી એકવાર પલટી મારી દીધી છે. ગઈકાલે ભારત વિશે સુફિયાણી વાતો કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ, મોદી વિશે વાતો કરી રહ્યા હતા અને ભારત અને અમેરિકા વચ્ચે જલ્દીથી ટ્રેડ ડીલ થશે તેવી જે આશા ઊભી થઈ હતી તેના ઉપર પાણી ફેરવી દીધું. ટ્રમ્પે યુરોપિયન યુનિયન ઉપર એવું પ્રેશર કર્યું છે કે તે ભારત અને ચાઇના ઉપર 100% ટેરિફ લગાડે. રશિયા પાસેથી ભારત અને ચાઇના ઓઇલ ખરીદી રહ્યા છે, તેના માટે યુરોપિયન યુનિયન ઉપર આ પ્રેશર કરવામાં આવ્યું છે, જેને સમગ્ર દુનિયાનું ધ્યાન અત્યારે ખેંચ્યું છે. હવે જોવાનું રહેશે કે યુરોપિયન યુનિયન ટ્રમ્પની આ જે સલાહ છે કે આદેશ છે તેને માને છે કે નહીં. જો યુરોપિયન યુનિયન દ્વારા પણ ભારત ઉપર 100% ટેરિફ લગાડવામાં આવે તો ભારત માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે. પરંતુ અત્યારે જે કાંઈ પ્રકારના સમાચાર સંકેતો મળી રહ્યા છે તે મુજબ યુરોપિયન યુનિયન ભારત ઉપર ટેરિફ લગાડશે નહીં. તો આગળ જોવાનું રહેશે આ મામલામાં હવે શું વળાંક આવે છે. ભારતીય શેર બજારમાં આજે સતત ચોથા દિવસે પણ તેજીમય માહોલ રહ્યો હતો. આજે બપોરે 3:27 સેન્સેક્સ 108 પોઈન્ટ અને નિફ્ટી 33 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ગ્રીન ઝોનમાં શેર બજાર 4 દિવસથી તેજીનો માહોલ. અમેરિકા જાહેર કરી રહ્યું છે ખૂબ જ અગત્યના ડેટા. ફેડની મિટિંગ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સસ્પેન્સ વધી રહ્યું છે. ત્યારે ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા યુએસ કોર પીપીઆઈ ડેટા જે અપેક્ષા કરતા ઘટીને આવ્યા, જે બુલિયન માટે પોઝિટિવ ગણી શકાય. અને હવે આજે અમેરિકા જાહેર કરશે ખૂબ જ અગત્યના યુએસ કોર સીપીઆઈ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા. અમેરિકામાં ઇન્ફ્લેશન કઈ દિશામાં જઈ રહી છે તેનો સંકેત આ ડેટાથી મળશે. અને ત્યારબાદ ફેડની જે મિટિંગ યોજાવાની છે તેમાં ફેડ કેટલો વ્યાજદરોમાં ઘટાડો કરશે તે નક્કી થશે. આજે આ ડેટા જાહેર થયા બાદ સોના અને ચાંદીના ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે. ડોલર સામે રૂપિયાની સ્થિતિ ઉપર નજર કરીએ તો ડોલર સામે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ ગબડી ગયો છે. રેકોર્ડ બનાવી દીધો છે. 88.45 રૂપિયા સુધી ગબડી ગયો આંતરરાષ્ટ્રીય ડોલર સામે રૂપિયો. અને જેને લઈને ભારતીય બજારમાં હાલ સોના ચાંદીની ઇમ્પોર્ટ વધુ મોંઘી થઈ ગઈ છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં થયેલા ઘટાડાનો ભારતીય બજારમાં પૂરતો લાભ નથી મળ્યો. ડોલર સામે રૂપિયાની આજના દિવસની રેન્જ જોઈએ તો જે 88 રૂપિયા 5 પૈસા સુધી મજબૂતી જોવા મળી હતી તે અચાનક જ નબળાઈમાં ફેરવાઈ ગઈ અને ડોલર સામે રૂપિયો 88.45ની સપાટી સુધી ગબડી ગયો છે. આ ઓલ ટાઈમ લો સપાટી છે. ડોલર સામે રૂપિયો આટલો નબળો પહેલા ક્યારેય નથી થયો. ચાંદીના ભાવની વાત કરીએ તો એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ. ચાંદીના ભાવમાં મોટી વધઘટો વચ્ચે હવે ઊંચી સપાટીએથી નરમાઈ જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો એક સપ્તાહમાં 0.22% જેટલી મજબૂતી ચાંદીએ જોવા મળી છે. પરંતુ 9 સપ્ટેમ્બર બાદ સતત ચાંદીના ભાવમાં દબાણ અનુભવાઈ રહ્યું છે. છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 24 કલાકમાં 41.30 સેન્ટની જે સપાટી હતી ડોલરની તેની નીચે અત્યારે ચાંદી $41 સુધી ગબડી ગઈ છે. એક તબક્કે $40.80 સુધી પણ ચાંદી નીચે જઈ આવી છે. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ નીચામાં $40.90, ઊંચામાં $41.24 જોવા મળી. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેના ઉપર નજર કરીએ. આંતરરાષ્ટ્રીય ચાંદી $41 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,25,800 રૂપિયા 1 કિલો 999 ચાંદી 1,27,900 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,27,850 અને ચાંદી એમસીએક્સ 1,25,150 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લી 24 કલાકની અંદર વધ્યા મથાળેથી ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. અને આગામી દિવસોમાં બે તરફી મોટી વધઘટ ચાંદીમાં જોવા મળી શકે છે. ચાંદીના એમસીએક્સ ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,25,206 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,26,313 ટાર્ગેટ, 1,24,287 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, 1,23,193 ટાર્ગેટ ગણી શકાય. આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ
તો એક સપ્તાહમાં $3673 ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવ્યા બાદ સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસથી નરમાઈ જોવા મળી રહી છે. અત્યારે જે સોનું છે છેલ્લી 48 કલાકથી સતત સંઘર્ષ કરી રહ્યું છે ઊંચી સપાટી જાળવી રાખવા માટે. છેલ્લી 24 કલાકનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો $3673 ઊંચી સપાટીએથી સોનાના ભાવમાં $50 વધુનો કડાકો બોલી ગયો છે અને $3620 અંદર એક તબક્કે નોંધાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3649 અને નીચામાં ગબડી અને $3614 સુધી પહોંચી ગયું સોનું. આ ઘટાડા વચ્ચે સોનું અત્યારે હજુ પણ મજબૂત દેખાઈ રહ્યું છે. આજે જે CPI ડેટા જાહેર થશે તે સોનાના ભાવ પર મોટી અસર કરી શકે. અત્યારનો જે ઘટાડો છે તે કરેક્શન રૂપી ઘટાડો અને CPI ડેટા પહેલાની એક ગભરાટભર્યા વાતાવરણને લીધે જે વેચવાલી આવી છે તેને લીધે આવી રહેલો ઘટાડો ગણી શકાય. ફેડની મીટિંગ હવે ખૂબ નજીકમાં છે. આગામી 3 થી 4 દિવસ સોનાના ભાવમાં આ રીતની બે તરફી મોટી વધઘટો જોવા મળી શકે છે. આજે જાહેર થનારા CPI ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા ફેડની મીટિંગમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં 0.25%નો કે 0.50%નો ઘટાડો થશે તેની દિશા નક્કી કરશે. CPI ડેટા જો ઇન્ફ્લેશન વધી રહી છે તે મુજબના આવશે તો ફેડને વ્યાજદરોમાં વધુ ઘટાડો કરવો પડે તેવી સંભાવના ઊભી થશે. અને જો ફેડ દ્વારા વ્યાજદરોમાં 0.25% કરતાં વધારે એટલે કે 0.50% જેટલો ઘટાડો થવાની કોઈ સંભાવના ઊભી થશે, સંકેતો આવશે તો સોનાના ભાવમાં નવેસરથી ઉછાળો આવી શકે. અને જો 0.25% જ ઘટાડો થશે તે રીતના સમાચારો આવશે કે સંકેતો આવશે તો સોનાના ભાવમાં થોડું પ્રેશર દેખાઈ શકે છે. ટૂંકમાં હજુ પણ સસ્પેન્સ યથાવત છે અને બે તરફી વધઘટો જોવા મળી શકે છે. સોનાના ભાવ માટેના આજના દિવસના MCXના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,08,957 ઉપર બાય કોલ માટે એન્ટ્રી 1,09,471 ટાર્ગેટ અને 1,08,443 નીચે સેલ કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,07,932. બે તરફી જબરદસ્ત વધઘટ થવાની સંભાવના આગામી દિવસોમાં છે સોનાના ભાવમાં. અને આ કોલ ફક્ત ટ્રેડિંગ માટે આજના દિવસ પૂરતા અને સમજૂતી માટે જ છે. હવે નજર કરી લઈએ ગુજરાતના શહેરોમાં આજે 11 સપ્ટેમ્બરે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો આજનો ભાવ ₹1,12,630, 22 કેરેટ સોનું ₹1,03,130 અને 24 કેરેટ વિથ GST સોનું ₹1,12,430 ભાવમાં વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં પાછલા 24 કલાકની અંદર વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે ₹500 અને પ્રતિ 100 ગ્રામે ₹5,000 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધુ ઘટાડો થયો છે પરંતુ ડોલર સામે રૂપિયાની જે નબળાઈ છે તેને લઈને ભારતીય બજારમાં ઘટાડાનો લાભ આપણને એટલો નથી મળી રહ્યો. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનું હજુ મજબૂત અને ₹1,12,000 ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જબરદસ્ત ઉથલપાથલ આગામી સમયમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં જોવા મળી શકે છે. તો તમારે તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. આગળ આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.